થઈ ગયા હોય પણ તમારા ઘરમાં ટાંકી હોય, પછી પેલા ફ્રીજની પાછળની ટ્રે હોય, પછી ક્યાંક ટાયરો ખુલ્લા પડ્યા હોય, આ બધામાં ક્યાંક પાણી ભરેલું હોય તો એ પાણી તમે નિકાલ કરવાનો, એટલે જેથી જે થોડા ઘણા મચ્છરો હોય ને ક્યાંક પોરા થયેલા તો એ નિકાલ થઈ જાય તો ચોમાસામાં એટલા ઓછા મચ્છર થાય. એ સિવાય તમારા ઘરમાં ધાબા ઉપર પછી નીચે ક્યાંય બી ભંગાર પડ્યો હોય કે જેમાં ચોમાસાનું પાણી ભેગું થઈ શકે એમ હોય, ટાયર હોય, પેલા નારિયેળની કાચલી હોય, કોઈ ડબલા બબલા પડ્યા હોય, એર કુલર તૂટેલું પડ્યું હોય, કાંઈ જૂનું વાહન પડ્યું હોય, હવે આવી બધી જે જગ્યા હોય ને ત્યાં વરસાદનું પાણી ભરાઈ શકે એમ છે ચોમાસું આવતાની સાથે. એટલે એવા જે બી ભંગાર હોય ને એનો નિકાલ કરી દેવાનો, એટલે ચોમાસામાં પાણી ભરાશે નહીં, પાણી ભરાશે નહીં એટલે મચ્છર થશે નહીં. હવે મલેરિયામાં ખાસ ધ્યાન આ રાખવાનું કે જો કોઈ તમારે તાવ આવે તો તરત જ અમારા આશાબેનનો અમારો સંપર્ક કરો, એટલે અમે તમારું લોહી લઈ લઈશું અને તરત તપાસમાં મોકલી દઈશું. બીજું, મંગળવારે અમારા બહેનો આવે તમારા ઘરે ઘરે એબેટ કરવા માટે, તેમને સાથ સહકાર આપવાનો, એબેટ કરવા દેવાનું, ના નહીં પાડવાનું. એબેટ કરશે ને તો મચ્છરના પોરા નહીં થાય, તમારે જે બી વપરાશનું પાણી હશે ને ત્યાં ક્યાંય બી મચ્છરના પોરા નહીં થાય. એટલે આપણા ગામમાં કઈ મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આપણે થશે નહીં, બરોબર. અને દર શુક્રવારે તમારા ઘરમાં જેટલા બી પાત્ર તમે વાપરવાનું પાણી ભરતા હો ને એ પાણીને ખાલી કરી નાખવાનું, ખાલી કરી કાંઠેથી બરોબર સાફ કરવાનું અને પછી નવું પાણી ભરવાનું. નવું પાણી ભરો એટલે એ દિવસને અમે ડ્રાય ડે તરીકે ઉજવીએ, એટલે કે આખું આપણે સૂકી દીધું પાત્રને અને નવું પાણી ભરશું. નવું પાણી ભરો એટલે જે પાત્રની આજુબાજુ જે ઈંડા એવું છોટ્યું હોય એ બધું નીકળી જાય, એટલે મચ્છરના પોરા થાય નહીં. અને આપણે ચોમાસામાં એટલા મચ્છર ઓછા થશે એટલે ચોમાસામાં કેવું હોય, મલેરિયા, ડેન્ગ્યુના રોગો વધારે થાય, ચિકનગુનિયા, એટલે એ ના થાય એના માટે આપણે અત્યારે વહેલી તકે આજે ધ્યાન રાખવાનું. બીજું કે અત્યારે પક્ષી ચાટ ભરતા હોય તમે કુંડાઓ છે પીવા માટે, તો એ દર 2-3 દિવસે એને એકદમ ચોખ્ખું સાફ કરી દેવાનું અને નવેસરથી પાણી પીવાનું. બીજું કે અત્યારે ઉનાળાના સિઝન છે તો તમે કુલર ભરો છો, એ કુલરમાં 2-3 દિવસે પાણી જે ભરો એ ખાલી કરીને ચોખ્ખું કરી દેવાનું પહેલાં, પછી નવેસરથી પાણી ભરજો. કારણ કે જો એક ધારું પાણી ભરી રહેશે તો એમાં મચ્છરના ઈંડા થાય અને પોરા થાય અને 7 દાડામાં આ મચ્છર થઈ જાય. તો અત્યારે ધ્યાન રાખશો તો ચોમાસામાં આવે. અને બીજું કે તમને ધારો કે અત્યારે મેલેરિયાની એવું થઈ ગયું હોય ચોમાસામાં, તો આ સિઝન એવી છે કે જુલાઈમાં કે એમાં તમને ઉથલો મારી શકે, તો એ બી ધ્યાન રાખવાનું કે મચ્છર આજુબાજુમાં તમારે ત્યાં ના થાય. અને જે બી તાવનો એક તાવ ગમે તે લાગે, શરદી ખાંસી, તો તમારે ગ્લોની તપાસ કરાવી દેવી, આપણને ખબર પડે કે મેલેરિયા છે કે આ ખાલી સાવચેતી રાખવાની. અને ભારે પગે બેન તો ખાસ, અને નાના બાળકો, આ જે અત્યારે હાઇરિક્સ ગ્રુપમાં આવે નાના બાળકો છે, ભારે પગે બહેનો છે અને જે વડીલો હોય છે એ માટે એમને ખાસ છે. કારણ કે અત્યારે આપણે મેલેરિયા નાબૂદ કરવાનું છે, બરોબર છે. એટલે આ તકેદારી રાખવાની. તમે આ ધારો કે તમે તમારું ઘર ચોખ્ખું રાખ્યું પણ તમે આજુબાજુના ઘરમાં બી તમારે ચેક લેવું પડે કે આવું કરશો તો પછી આપણે મેલેરિયાથી આપણે મેલેરિયા નાબૂદ કરી શકીએ. કારણ કે તમે ચોખ્ખું રાખો, બાજુવાળા એવું રાખે તો એ મચ્છરોડી તમારા ઘરમાં આવવાના છે. તો આપણે જનજાગૃતિ માટે એકબીજાને આપણે કરીએ તો આ મેલેરિયા જે આપણે નાબૂદ કરવો છે ને એની તકે થઈ શકે, બરોબર છે. આટલું ખાલી ધ્યાન રાખજો. દર રવિવારે 10 મિનિટ કાઢવાની, તમારા ઘરની બહાર ઉભું રહેવાનું, જોવાનું કે આમાં ક્યાં ક્યાં મારે પાણી ભરાઈ રહ્યું છે, એ વસ્તુ નિકાલ કરી દેવાનો. ના કામનું હોય તો ભંગારના આપી દો, જૂના ટાયર હોય, ડબલા ડબલી જેપી હોય એ બધું તમારે ભેગું કરી ભંગાર આપી દેવા, બરોબર. એટલે શું મચ્છર બને એટલે મચ્છર ઓછા થશે તો ચોમાસામાં એટલું સારું રહેશે. બેન તમે તો ત્યાંથી આવો ને શોરૂમથી ને, તમારે ત્યાં કહી દેજો ઘરમાં તમારા મિસ્ટરને કે જે બી તમારી